ધનકુમાર અપરાધમાં સપડાઈ ગયા. દોષ એટલો જ છે કે અસત્યનો આશરો લીધો છે, અને એની પાછળ પણ કારણ છે. અધિકાર વગરનું ધન આવી ગયું છે, માલિકી વગરનું ધન આવી ગયું છે, જેના ઉપર મારી માલિકી ન હોય, કોકનું એ આવી ગયું છે. બુદ્ધિ ભ્રષ્ટ કરે છે. આપણને એમ થાય, માણસને પુણ્ય સાથ આપે ને ત્યાં સુધી ભાન ન થાય. એને એમ થાય શું બગાડી લીધું મારું, કેટલું બધું છે મારી પાસે, હું ગમે તે રસ્તે લાવતો હોઉં પણ છે ને મારી પાસે. અને ટકે એટલે માણસને ઓર વધુ બળ જાગે, વધુ લોભ કરવાનું મન થાય, વધુ અનીતિ કરવાનું મન થાય. પણ એને સમજાય નહીં, ધન જવું કે આર્થિક રીતે નુકસાન થવું એ જ નુકસાન નથી. તમારી માનસિક શાંતિ હણાઈ જાય ને એ સૌથી મોટું નુકસાન છે. તમારી પાસે બધું જ હોય અને છતાંય તમે સુખે ન જીવી શકતા હો, તમે શાંતિથી રહી શકતા ન હો, ઘરના 4 માણસો વચ્ચે પણ આંખો લડતી હોય, ખાવા જેવી વસ્તુ તમારે ખાવાની છોડવી પડતી હોય, ઊંઘ પૂરી લેવાતી ન હોય, ચિંતામાં અને ડિપ્રેશનમાં ના કારણે તમારા શરીરમાં રોગો ઘર કરી ગયા હોય, દવાઓ લેવી પડતી હોય, આ ઓછું નુકસાન છે? તમે સારા કપડાં પહેરી શકો એટલા માટે સારા છો કે તમારું આરોગ્ય સારું હોય એટલા માટે સારા છો? તમારા કરતા મૂલ્ય કોનું વધારે? તમારા સારા કપડાં હોય એનું કે પછી જેનું આરોગ્ય સારું છે એનું? આપણે બધું જ બહારથી ગણતરીમાં લઈએ છીએ કે ક્યાં કશું બગાડી લીધું. નહીં, દૈવને મારે ડાંગ, દૈવ કુબુદ્ધિ સુજાડે, એ કહેવત છે. દૈવને મારે, ભાગ્ય કોઈ દિવસ લાકડી લઈને ફટકારવા નથી આવતું, ભાગ્ય દુર્બુદ્ધિ સુજાડે. બસ એ એવી દુર્બુદ્ધિ સુજાડે કે તમને અવળું જ સૂજ્યા કરે, તમે ફસાતા જ જાઓ, ફસાતા જ જાઓ, ફસાતા જ જાઓ. ધનકુમારની આ સ્થિતિ થઈ છે. એક ખોટું બોલ્યો એટલે બધી પરંપરા છે, અને એમાં ઓલા વાંદરાના લીધે પકડાવ. તમે કુદરતને ક્યારેય છેતરી શકો નહીં. માણસને કદાચ તમે છેતરી દો અને એમાં પુણ્ય સાથ આપી દે, પણ પ્રકૃતિ આગળ કોઈનું ચાલતું નથી. કર્મને છેતરી શકાતા નથી, કર્મને ક્યારેય છેતરી શકાતા. આપણને એમ લાગે કે હું બચી ગયો, ધનકુમારને એમ જ થયું હું બચી ગયો, હું બચી ગયો. વાંદરો ક્યાંકથી આવી જશે, દાંતિયા કરે ત્યાં તો બરાબર છે, કપડાં જ ફાડી નાખ્યા. અને એમાં જે છુપાવેલું હતું બહાર થઈને પડ્યું, અને તોય સાચું નથી બોલતું. કુદરત તમને ચાન્સ આપે, હજી બદલાવો, હજી બદલાવો, હજી બદલાવો, પણ આપણે જો બદલાવા તૈયાર ન હોઈએ તો બધી સજા ભોગવવા તૈયાર રહેવું. એમાં કમઠાણ એવું, પેલી રત્નાવલી એની પાસે છે, રાજપુરુષોએ લઈ લીધી છે, અને એને લઈ જાય છે ને વધ સ્થળે. ત્યાં વળી પેલું ચીલ પક્ષી આવીને, બાજ બધું ખરડાયેલું હતું, એ કંઈક ખાવાનું છે એમ કહીને ઉપાડી, હાથમાં કોઈને નથી રહી. આને વધ્ય સ્થાને લઈ ગયા છે. પેલો ચાંડાલ કહે છે કંઈક કહી દો, પણ માનતો નથી. સારું, ભગવાનને યાદ કરી લો, સંસારમાંથી તમારું મન પાછું વાળી લેજો ભાઈ, ધર્મ સાથે જોડજો. પોતાને તલવાર ચલાવવાની છે, પણ એને શિખામણ આપે છે, ભાઈ તારું મન ધર્મ સાથે જોડજે તો સારી સદગતિ થશે. ધનકુમાર, મૃત્યુ નજીક આવે ને, મૃત્યુ આંખ સામે દેખાય ત્યારે માણસ પોતાની જિંદગીના લેખાજોખા લે. આપણે શું કર્યું ને શું ન કર્યું, શું મેળવ્યું ને શું ન મેળવ્યું, પરિણામ શું આવે. જેટલા આખું જીવન જેના માટે પસાર કરી દીધું હોય, જેની પાછળ ઝોંકી દીધું હોય, એનું ફળ શું? એ બધું જ મેળવેલું આમ તાક્યા કરવાનું, ચારે બાજુ હાથ લગાડીને જુએ,
પણ એમાંનું કાંઈ જ કાંઈ આપણા ચાલ્યા જવાથી એક કાંકરીએ ઘરની ખરતી નથી. જેના માટે મારું 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 કર્યું ને એ અકબંધ બધું જ જળવાય છે, કોઈને કાંઈ ફરક પડતો નથી. ત્યારે અફસોસ થાય પણ માણસ બોલી ન શકે. અફસોસ થાય કે આ બધા માટે મેં જીવન પસાર કર્યું, આના માટે મેં મારું બધું વાપરી નાખ્યું. મારું પોતાનું શું? પોતાનું ડબલો તપાસ કરે, પોતાનું ભાથાનો ડબ્બો તપાસ કરે તો ખબર પડે આમાં તો મેં કાંઈ ભેગું કર્યું જ નહીં. સાથે લઈ જનારું કાંઈ ભેગું ન કર્યું, અહીં રહી જનારાની પાછળ મેં આખી જીવન ખર્ચી નાખ્યું. મૃત્યુનો ઘંટ વાગે ને ત્યારે તો ખબર પડે કે હું જીવતો હતો. તમને આખા દિવસમાં કેટલી વાર યાદ આવે કે તમે જીવો છો? એક પ્રવાહમાં ચાલીએ છે, બસ દિવસ રાત નીકળી જાય છે. દિવસ અહીંયા પેલા એ કહી દીધું એને, અને ધનકુમાર પણ વિચાર કરે છે. ધીરજથી જીવ લોયસ, આ જીવનને ધિક્કાર છે, મારા જીવનને ન સંપાડ્યો પરથો, પરલોક માટે કોઈ વિચાર જ ન કર્યો, કશું જ સાધ્યું નહીં મેં મારા પરલોકમાં. અને અત્યારે મૃત્યુ આવીને ઊભો છે. આ તલવાર ફેરવે એટલી જ વાર છે. તલવાર ઊંચી કરી છે, એણે ઘોષણા કરી છે કે ભાઈ કરવી જ પડે, જાહેરાત કરવી પડે. કેમ મારો છો? લોકથી છુપાવીને ન કરી શકું. લોકો ઊભા છે આટલા બધા. રાજાની દીકરીને મારીને આ ભાઈએ એનું ધન લૂંટ્યું છે, અને એટલા માટે એને આ સજા કરવામાં આવી રહી છે. તમે પણ સાવધાન થઈ જજો. જે કોઈ પણ આ પ્રકારે ખોટું કામ કરશે એને રાજા આવી જ સજા કરશે. ચેતવણી આપી અને તલવાર ઉપાડી છે. ત્યાં વળી પાછી તલવાર હાથમાંથી છૂટી જાય છે. પેલો ધબ થઈને જમીન ઉપર બેસી જાય છે. એની આંખમાં આંસુ છે કે ભાઈ એક સુકૃત તો કરવાવી લે તું મારી પાસે, પછી હું તને મારું. મારો નિયમ છે. જે મરતો માણસ છે, જેને મારે મારવાનો છે, મેં નિયમ લીધો છે. મેં રાજાને એટલા માટે રીઝવ્યા છે કે સાહેબ એટલું કરી આપો કે જેને મારીએ એના મનમાં કોઈક સારું કામ કરવાની ઈચ્છા હોય તો એ પૂરું કરીને પછી એને મારીએ, એને થોડુંક સુકૃત મળે. તમે કાંઈ કહેતા નથી અને મારો હાથ ચાલતો નથી. તમે કાંઈ કહેતા નથી અને હું તમને મારી શકતો નથી. કંઈક તો કહો. ધનકુમાર કહે છે કે ભલા માણસ શું કરવા હેરાન કરે છે તું? આમ ચલાવ ને, તું તારું કામ કર. તને રાજાએ કીધું છે તારે રાજાનો આદેશ પાળવાનો, તું કર ને. પણ તું શું કરવા આમ પીડા? હા, હું આ તૈયાર થઈને ઊભો છું ત્યારે તું પાછો નીચે પછડાવે. તું ના પાડે છે. શું સુકૃત કરાવું ને શું કરાઈને કરી લઈશું? આખી જિંદગી આમને આમ બેડફી નાખી છે, હવે હું સુકૃત કરવા જાઉં? પેલાને એમ થાય છે કે ના ના ના, કંઈક તો કહો, તમે કંઈક કહો. હવે સ્મશાનમાં આવી જગ્યા શું સુકૃત કરાવી લઉં એની પાસે? શું સારું કરાવી લઉં? ત્યાં રાજાનો દીકરો ઉદ્યાનમાં ગયો છે અને એને સર્પદંશ થયો છે. ચેતના ખોઈ નાખી. કેટલાય ગારુડિકોને બોલાવ્યા છે, મંત્ર સાધકોને બોલાવ્યા છે, કોઈની કારી ફાવતી નથી. અને ધીમે 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 આની ચેતના શૂન્ય થતી જાય છે. રાજા ગભરાઈ ગયો છે. એના મનમાં વિચાર આવે છે કોઈક તો એવો હશે જે આને બચાવી લે. હવે એમને એમ તો કેમ ખબર પડે? શોધવા જઈએ તો ખબર પડે એમ નથી. એક કામ કરીએ, ગામમાં ઢંઢેરો પીટા, કે જે કોઈ જાણતું હોય એને જો મારા દીકરાને બચાવી લે તો રાજા ઈ જે કહેશે કરી આપશે. એમાં એક ઢંઢેરો પીટતો પીટતો ત્યાં આવ્યો છે. બરાબર એ જ વખતે આ ફસડાઈને બેઠેલો છે, વિનંતી કરે છે આંખમાં આંસુ સાથે, મને તું નિર્દોષ લાગે છે ને મારે તને મારવાનો, એકાદ કામ કરાવી લે. આ ઢંઢેરો સાંભળ્યો એટલે ધનકુમારને થયું ભાઈ તારા મનની ઈચ્છા છે ને, એક કામ કર, આ ઢંઢેરા ઉપર હાથ તું મૂકી દે, જા કહી દે કે રાજાના દીકરાને હું બચાવી. તો એના મોઢાની સામે તાકે છે. બરાબર છે ને ભાઈ? પેલો જઈને પેલાને કહે છે કે આ માણસ છે એ તમારા રાજાના દીકરાને બચાવી લેશે. પેલાને પ્રશ્ન થાય છે, મરવા અહીંયા આવ્યો છે, બચવાની કોશિશ કરે છે, શું કરે? શંકા થાય. પૂછતાછ કરી કે ભાઈ
લઈ ચાલ, તારું કામ નથી, તું ચાલ, રાજા પાસે લઈ જા. એ ત્યાંથી છોડાવી અને રાજા પાસે લઈ ગયા. રાજાની સામે ધર્યો છે ને આખી વાત કરી છે કે સાહેબ આ છે. રાજા એની આકૃતિ જોઈને ઓળખે છે કે આને મારવા માટે મોકલ્યો. વળી પાછો વિચાર આવે છે આ ચોરી ના કરે. રાજાને એમ થાય છે આ ખોટું ના કરે. ત્યાં વળી એના મનમાં થયું અત્યારે આ બધો વિચાર કરી ત્યાં ઓલો છોકરો વયો જશે. પેલા જે કામ કરવા માટે એને બોલાયો છે, ભાઈ તમે, તો કે હા હું કરીશ, ચલો. દીકરો નિશ્ચેષ્ટ પડ્યો છે. માતાઓ આક્રંદ કરી રહી છે. એકદમ ઉદાસ વાતાવરણ છે, ગમગીન વાતાવરણ. એ ત્યાં જાય છે અને પેલો મંત્ર ભણે છે. મંત્ર ભણતા, પાઠ સિદ્ધ મંત્ર છે, બસ બોલવાનો જ છે, સાધવાનો નથી. સાધી તો પેલા લીધેલું છે. બોલ્યો અને એની સાથે ધીમે 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 એના શરીરમાં સંચાર થયો, ચેતના આવી અને જાણે ગાઢ ઊંઘમાંથી ફ્રેશ થઈને ઊભો થયો હોય એમ ઊભો થયો. હવે રાજા ચાલ્યો રે, કેટલો હરખ થાય. રાજાને અતિશય આનંદ થયો. રાજા એને કહે છે કે ભાઈ તમે મારા જીવન કરતાંય વાળા, મારા જીવ કરતાંય મને વાલો હતો એવો આ દીકરો છે, અને એને તમે જીવન બક્ષ્યું છે, એને તમે જીવન દાન આપ્યું છે. બોલો તમારા માટે શું કરો? મારા માટે કાંઈ નહીં કરો. મારા માટે કાંઈ જરૂર નથી. પેલો ચાંડાળ છે ને એના માટે કરો. એની સજ્જનતાથી અભિભૂત થઈ ગયો કે આવો માણસ પણ આ કક્ષાએ સજ્જન છે. જો એને ચલાવી દીધી હોત તો અવસર મળવાનો જ નહોતો. પણ એક સુકૃત કરાવવું છે એ માટે થઈને એને કેટલી બધી મહેનત કરી, કેટલી બધી વિનંતી કરી છે. બાકી એનું કામ તો રાજાનો આદેશ પાળવાનો હતો. એને શું લેવા દેવા, કોણ મરે છે, કોણ નથી મરતો, ને કોને મારે છે, કોને નથી મારતા, એ બાબત સાથે એને કઈ લેવા દેવા જ નથી. અને છતાંય માણસે સાહેબ એનું કરો, એનું તો કરીશું, તમે તું કહો શું કરું, બોલો તમે કોઈ કરી. એને લેવા મોકલ્યો છે, જાઓ એને બોલાવી લાવો. ચાંડાલ પાસે ગયા કે ભાઈ રાજા તારી ઉપર ખુશ છે અને તને બોલાવે છે. ચાંડાલને એની ચિંતા નથી, એ પેલું કામ થઈ ગયું, તો કે હા થઈ ગયું. રાજા એને છોડી દીધો. એટલે આ ભાઈ એમાં પૂછવાનું હોય? દીકરાને જીવનદાન આપે એને રાજા કોઈ દાડો સજા કરે મૃત્યુદંડની, છોડી જ દેવાનો હોય ને. હવે તને બોલાવે છે ભાઈ, તને બોલાવે. પેલો રાજા પાસે આવે છે. અને લઈ ગયા એને માગણી કરી. એને કીધું બોલ તારું શું કરવું? આ ઈચ્છે છે કે તને કંઈક આપું, મારે બીજું કાંઈ જોઈતું નથી સાહેબ, મને આ કામમાંથી છૂટો કરો. આ કામ મારાથી ન થાય, મને પોસાતું નથી આ કામ, મને આમાંથી કર્યો છૂટો. અને પછી પેલાના હાથે, ધનકુમારના હાથે એને લાખ સોના મોર અપાવે છે, જમીનો આપે છે, ઘરો આપે છે, એને ખુશ કરી દે છે. જિંદગી ભર ચાલે એ રીતે એને ઇનામ આપી અને પછી છૂટો કરી દે છે. પછી ધનકુમારને કહે છે બોલ હવે તારા માટે શું? અંદર છે જ નહીં, કોઈ લોભ નથી, કોઈ લાલચ નથી, કોઈ મોહ નથી, પણ આ તો પરિસ્થિતિએ એની પાસે આ કામ, એને એ લૂંટફાટ નથી કરી પણ એ લઈ લીધું બસ.
એ કહે છે કે આપના દર્શન થયા ને સાહેબ, એ જ આપની કૃપા છે, મારે કાંઈ જોઈતું. અત્યારે એની પાસે કાંઈ નથી, અને છતાંય એના મનમાં કોઈ લોભ નથી જાગતો. બસ તમારા દર્શન થયા, એનાથી વિશેષ શું હોય? મારે કાંઈ જોઈતું નથી. રાજા કે એમ કંઈ ચાલતું હોય? રાજા ખુશ છે, રાજા પ્રસન્ન છે. તે મારા દીકરાને જીવનદાન આપ્યું છે ભાઈ, તને તો કરવું એટલું ઓછું છે તારા. પછી એને આખી ઘટના પૂછે કે ભાઈ આ તારી પાસે હાર ક્યાંથી આવ્યો, એટલું તો જણાય, જાણવું તો પડે ને. ભાઈ તારી પાસે આવ્યું કેવી રીતે? તું ચોરી કરે કે તું ખોટું કરે એવું માનવામાં નથી આવતું. કેવી રીતે આવ્યો? તો કે દરિયાકાંઠે મને મળ્યું. દરિયાકાંઠે મળ્યું તો કોઈકનું શરીર ત્યાં પડ્યું છું, કોઈકનું શવ ત્યાં પડ્યો? તો કે હા પડ્યો હતો. એટલે જ તો પોતાની જાતને, હું મારી જાતને શરમ અનુભવું છું, એટલે જ તો હું કહું છું કે મેં પરધન હરણ કર્યું. ભલે શવ હતું પણ હતું એની પાસે, એટલે હવે મારા મનમાં લજ્જા જાગે છે, મારા મનમાં શરમ આવે છે કે આ કોકનું લઈ લીધું. રાજા કહે છે કે હવે એને કઈ ચોરી ના કહેવાય. હવે ભૂલી જા, ભૂતકાળમાં જે થયું હોય તેને તું ભૂલી જા, સંતાપ નહીં કર. સ્વસ્થ કરે જ. અને પછી સંપત્તિ આપી અને પોતાના માણસોની સાથે એને સુશર્મ નગર તરફ, એના પોતાના ગામ તરફ મોકલે જ. હજી તો એ વાત ચાલે છે, વચ્ચે ભૂલી ગયો છે ને, કથા યાદ રહે નહીં, એની ગડબડ છે. અહીંયા રાજા એને પૂછે છે હજી કે ભાઈ આ તારી પાસે ક્યાંથી આવ્યું? આ તું ઉત્તમ કુળનો લાગે છે ને તું આવું કાર્ય કરે નહીં, તો આ થયું કેવી રીતે? એટલી વારમાં કોઈક સંદેશવાહક આવ્યો છે અને રાજાના કાનમાં સંદેશો આપે છે કે રાજકુમારી ભાર ઉદ્યાનમાં આવીને બેઠા છે. હવે તો પછી જાણવાનું કાંઈ રહે જ નહીં ને. પેલા રાજકુમારી બહાર ઉદ્યાનમાં આવીને બેઠા છે અને તમને કેવડાવ્યું છે કે હું આવી ગઈ. એટલે બધો રસાલો કાફલો દોડીને ઉદ્યાનમાં પહોંચ્યો છે રાજાનો. દીકરીને જોઈને રાજાને ધરપત થઈ છે, હાશ. અને એને કથા પૂછે છે કે ભાઈ તું અહીં ક્યાંથી આવી ગયા? તું તો નીકળી હતી ફરવા માટે, અમે તો એમ સમજ્યા કે તું આ રીતે ઘટના બની છે ને અમે સમજ્યા કે આવું બન્યું છે તારી સાથે. તો કે ના, અમારું વાહન અહીંથી નીકળ્યા અને થોડી જ વારમાં અમારું વાહન તૂટી પડ્યું. તો પણ તારો જે આ હાર ને બધું, એ કે મેં મારી દાસીને આપેલું સાચવવા માટે, એણે પોતાના વસ્ત્રના છેડે બાંધેલું. પછી તો કોણ ક્યાં ગયું, આ દરિયામાં કોણ ક્યાં વહીને ગયું, હું માંડ માંડ આમાંથી બચી છું અને અહીંયા સુધી પહોંચી છું. ત્યારે વિશ્વાસ આવ્યો રાજાને કે પેલી દાસી એ ત્યાં મરેલી પડી હશે. દરિયાનું પાણી, દરિયાએ તો પાછી એને ફેંકી દીધી. આખો ખુલાસો થયો છે. અને પછી રાજા ધનકુમારને પોતાના માણસોની સાથે પોતાના નગર તરફ મોકલે છે. આપણે તો માત્ર ગુણસેનને અગ્નિશર્માના ભવથી જાણીએ છીએ, એની પેલાના ભવો હશે. ક્યાંક ને ક્યાંક, કંઈક ને કંઈક જે કર્મ ઉપાર્જન કરેલા હોય એનો કાળ પાકે નહીં. કર્મની આ ખૂબી જ, એનો કાળ પાકે નહીં ત્યાં સુધી તમે નિરાંતે જીવી શકો, આરામથી જીવી શકો. તમને એમ થાય કે હાશ અત્યારે લાગે છે ને હવે આપણા કોઈ કર્મ બાકી નથી. સાચું કહો, આપણી અંદર અત્યારે તમારો સુખનો કાળ છે. શરીરથી તમે સ્વસ્થ છો, ભૌતિક રીતે તમે સમર્થ છો, બધું જ તમારું અનુકૂળ ચાલે છે. આપણું આટલું બધું સુખાકારી જીવન, કોઈ દિવસ વિચાર આવે કે અત્યારે સુખનો કાળ ચાલે છે? મારા આત્મામાં જ્ઞાનીઓ એમ કહે છે ક્ષણે ક્ષણે અનંત કર્મ બંધ થઈ રહ્યા છે. તો એવો કેટલોય કર્મનો જથ્થો અંદર પડ્યો હશે, એ ક્યારેક ઉદયમાં આવી જશે, ત્યારે મારું શું થશે? હું અત્યારે નિશ્ચિંત છું. અત્યારે નિંબરની જેમ કશોય આગળ પાછળનો વિચાર કર્યા વગર હું મને મળેલા સુખને ભોગવવામાં પડ્યો છું, આનંદ માણવામાં પડ્યો છું. કોઈ ભાન મને નથી, કોઈ જાગૃતિ મને નથી. પણ જ્યારે આનો ઉદય આવશે ત્યારે શું આ કર્મો ભોગવી શકાય?
એટલું સત્વ, એટલું સામર્થ્ય, એટલું આત્મબળ મેં કેળવ્યું છે ખરું? તમને લાગે છે કોઈ કર્મ બાકી હોય કે હવે બસ એકાદ ભાવમાં આપણે ચાલ્યા જઈશું મોક્ષે? શું લાગે છે? નથી લાગતું? ઉદયમાં નથી. આ 3.5 કરોડ રૂવાડા છે. શાસ્ત્રો એમ કહે છે કે દરેક રૂવાડે પૂણા 2 રોગ છે. આપણે વાત થઈ હતી કદાચ. અત્યારે એકે રોગ નથી, પણ રોગના બીજ લઈને ફરીએ છીએ. આપણે દુઃખના ને સુખના દરેકના બીજ આપણી અંદર લઈને ફરીએ છીએ. ક્યારે કયું બીજ ફૂટી નીકળશે, ક્યારે એના અંકુરા પાકશે અને ક્યારે એનું ફળ મળશે, કશું જ નક્કી નથી. સુખનો કાળ એટલા માટે ખતરનાક છે, સુખનો કાળ એટલા માટે સાવધાન રહેવા માટે છે કે સુખના કાળમાં આપણે ભૂલી જઈએ છીએ, વિસરી જઈએ છીએ કે કેટલું એ દુષ્કૃત્ય, કેટલાય પાપો, કેટલાય અનર્થકારી કર્મો આપણા શિલ્લકમાં પડેલા છે. અને જ્યારે ઉદયમાં આવશે ત્યારે આપણી સ્થિતિ આપણે પોતે જ જોઈ નહીં શકીએ એવી છે. માટે જ્ઞાનીઓ ચેતવે છે કે ભાઈ જ્યારે સુખનો કાળ છે ને ત્યારે બળ ભેગું કરી લે, ત્યારે એ બધા દુષ્કૃત્યોને, એ કર્મોને ખપાવી લેવાની મહેનત કર. પણ આ પ્રમાદમાં ન પડતો, આ ભોગવવાની પાછળ, આ ભોગવવામાં ભૂલીને, ભાન ભૂલીને તું તારા કર્મોને ન વિસરી જા. સૌથી મોટું મિથ્યાત્વ જ આ છે કે આપણા અંદર પડેલા કર્મોને આપણે વિસરી જઈએ અને જે ઉદયમાં છે એના ભોગવટામાં ડૂબી જઈએ. આ જ જ્ઞાન. અહીંયા ધનકુમારને પગલે પગલે તકલીફ પડી રહી. હવે માણસો સાથે મોકલ્યો ને, ગિરિસ્થલ નામનું નગર આવ્યું, હવે ત્યાં રાજાને ત્યાં ચોરી થઈ. એમાં આ માણસો સાથે ધનકુમારને પકડ્યો છે. હવે આમાં તો કાંઈ નથી એની પાસે, તોય બધો જ સામાન રાજાની આપેલી સંપત્તિ છે. બધું પૂછ્યું, જેવું હતું એવું બધું બોલ્યા છે માણસો. આને કઈ જવાબ નથી આપવાનો, માણસો જ જવાબ આપે છે કે ભાઈ યાર અહીં નગરથી આવ્યા છે, રાજાએ અમને મોકલ્યા છે, તો શું આપ્યું છે? આપણી સંપત્તિ આપી છે. એ બતાડી તો ખબર પડી ગયા તો આ રાજાની છે. બધું કઈ ગોટાળા ચાલે છે, મૂંઝાઈ જવાય એવા ગોટાળા છે બધા. રાજાએ આપેલું ધન એ પણ આ રાજાનું નીકળ્યું. હવે આ ચોર જ ગણાય કે શું ગણાય? પાછા જ્યાં જાય ઉકો ત્યાં સમંદર સૂકો. તમે પગલું માંડો, આફત ઘરનો બળ્યો, વનમાં ગયો ને વનમાં લાગી લાય. અહીંથી ભાગ્યો ત્યાં ગયો તો ત્યાં ઉપાધિ ઊભી છે, ત્યાં જેલમાં જવું પડ્યું. ત્યાં તો વળી એક પરિવ્રાજક પકડાયો અને એની પાસેથી બધી માહિતી મળી, ત્યારે ખબર પડી કે આ બધો કરામત એની કરેલી. ત્યારે માંડ આ બધા છૂટ્યા એટલે પેલાએ કીધું ભાઈ તમે રવાના થાઓ, હું એકલો બરાબર છું, તમે જાઓ તમારા રાજાને ત્યાં. પણ એમ કાંઈ તમે માણસોથી પીછો છોડાવી શકો, તમે કર્મોથી પીછો ન છોડાવી શકો. હજી તો જંગલમાં નીકળ્યો છે એકલો, પેલા ગયા ત્રાવસથી પોતાના ઘરે, પોતાના રાજાને ત્યાં. આ નીકળ્યો રસ્તામાં હાથી ગાંડો છે, સામેથી દોડતો આવ્યો. બીજા બધા જ ભાગી ગયા જંગલમાં રહેલા, આ ઝપટમાં આવી ગયો. હાથીએ પકડ્યો આને ને ઉછાળ્યો. નીચે પડે એટલે કચડી નાખવું, પણ નસીબ થોડાક સારા એટલે વડના ઝાડમાં પડ્યો. વડના ઝાડમાં પડ્યો, પેલો હાથી રાહ જુએ છે. હાથીનું બચ્ચું છે પણ વિભર્યું છે. ત્યાં ગુસ્સે થયો હશે મા બાપ ઉપર. છોકરા શું કરે, મા બાપ ઉપર ઉતારી શકે નહીં એટલે તોડફોડ કરે. એ આ તોડફોડ કરવા નીકળ્યો. જે હડપેટે ચડે એને ચડાવી દીધો. એ આમ ખીજાણો છે, એમાં એની માને ખબર પડી કે આ ભાઈની દશા આ છે, એને લેવા આવી. બોલો ગયો. હવે બરાબર એ જે ઝાડ ઉપર પડ્યો ને ત્યાં પેલો માળો હતો અને એમાં પેલો હાર પડેલો. પેલું ચીલ પક્ષી લઈ ગયેલું એ હાર ત્યાં પડેલું. આ ઓળખી ગયો કે આ તો આ જ છે.
એ ત્યાં પડ્યો પડ્યો વિચાર કરે, આ ખસે ને અહીંથી તો ઉતરીને ત્યાં પાછો આપી આવું. પેલો ગયો, હવે એટલી વારમાં પેલા પાછા આવ્યા. રાજાએ ઠપકો આપ્યો, એટલે એને મૂકીને આવી જવાય? તમારામાં અક્કલ નથી, બુદ્ધિ વગરના? હવે મોકલ્યા ને પણ કહેવાય શું રાજાને? અરે બુદ્ધિ વગરના છો, આવા માણસને ઘર સુધી મૂકવા મોકલ્યા છે તમને, તમે રસ્તામાં મૂકીને આવી ગયા? જાઓ પાછા શોધી આવો. હવે ક્યાં શોધવા જાય? એ બિચારા શોધવા નીકળ્યા, વળી ભાગ્ય યોગે મળ્યા, ગયા પાછા શ્રાવસ્તી ગયા. કેવી આમ આપણને તો કથા લાગે છે, પણ ઋણાનુબંધ કેવા હોય, કર્મના વિપાક કેવા હોય, કેવી કેવી રીતે ભેગા કરે. પાછો શ્રાવસ્તી સુધી ગયો ને રાજાના હાથમાં પેલો હાર આપ્યો. હા, વળી પાછો તારી પાસે ક્યાંથી આવ્યો? વળી તારી પાસે? એ આખી કથા કરી કે ભાઈ આવું આવું બન્યું છે. પછી તો રાજાએ પૂરી સુરક્ષા સાથે આને સુશર્મ નગર તરફ મોકલ્યો જ. પત્તો કાલ કમેણ, ધીમે ધીમે ચાલતા 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 આ લોકોની સાથે સુશર્મ નગર પહોંચ્યો જ. લોકોને ખબર પડી છે કે ધનકુમાર આવ્યો, લોકપ્રિય છે, લોકોમાં વાલો જ. માતા પિતા વડીલો બધા જ ખૂબ રાજી થયા જ. માતા પિતા આવ્યા, પગે લાગ્યો. અહિણંદીઓ જણની જણ હે, માતા પિતાએ આશીષ આપ્યા. દીકરો પાછો આવ્યો છે એની ખુશીમાં ઉત્સવ કર્યો છે. પરમાત્માની પૂજા કરી છે. જેટલા પણ દિનાલયો છે, ધર્મસ્થાનકો છે, બધા એની પૂજા કરી છે. દિન્નમ મહાદાનમ, લોકોને દાન આપ્યા છે. રાજાએ પ્રવેશ ઉત્સવ કર્યો છે. રાજમાન્ય છે, એના પિતા રાજાના પ્રિય મંત્રી છે, એટલે રાજાને માન્ય છે, સન્માન્ય છે. એટલે રાજા પોતે એનો નગર પ્રવેશ કરાવે. બધો જ ઉત્સવ પત્યો અને પછી એકાંતમાં માતા પિતાએ, જોજો પહેલેથી નહીં, આ વિવેક, આ સમજણ છે. દીકરો બહારથી આવ્યો છે, ક્યાં ગયો છો, શું કરી આવ્યો, ક્યાં કેવો વ્યાપાર કરી આવ્યો, ક્યાં કેવી વાતો કરી આવ્યો, શું કરી આવ્યો, શું ના કરી આવ્યો, કોઈ જ વાત, કોઈ જ ચર્ચા નહીં. શાંતિથી આવી જ ગયો છે, અહીં રહેવાનો જ છે. બધી જ વાતો શાંતિથી થશે. સમય ઓળખતા આવડે એ જીવનમાં શાંતિ મેળવી શકે. જેને સમય ઓળખતા નથી આવડતો, જે ઉતાવળા સો બાવળા, ધીરા સો ગંભીર. ધીરજ હોવી જોઈએ, પેશન્સ હોવા જોઈએ. આપણી ઉત્સુકતા એટલી બધી હોય છે કે આપણને બધી જ વાતો તત્કાલ જાણવા જોઈએ. તત્કાલ, બસ. હજી તો આમ ઘરમાં પેસતા હોય, આ લાવ્યા, તે લાવ્યા, સાસ તો લેવા દે, એને પાણી તો પી લેવા દો. હાથમાં થેલી ખાલી જોઈ એટલે ધાસકો એમને પેલો પડે, આ લાવ્યા નથી લાગતા. ઓલાને એમ થાય કે જઈએ તો કાંઈ આવકારના બે શબ્દ સાંભળવા મળશે, ત્યાં તો તરત જ ઇન્કવાયરી શરૂ થઈ જાય. આટલી ઝડપી ઇન્કવાયરી તો પોલીસ સ્ટેશનમાં ન થતી. ત્યાંય ઓલાને ખુરશી ઉપર બેસાડે, પછી પૂછવાનું શરૂ કરે. અહીં દરવાજામાંથી, કારણ કે દૂરથી જોતા હોય ને, ખાલી આવે છે, આ કઈ લાવ્યા નથી. બધે બાગબાન જેવું થોડું હોય, તમે જાઓ ત્યારે દરવાજો ખુલે. ધીરજ, દરેક વાત કરવાનો સમય હોય, મૂડ હોય, આ હોય. એકબીજાનું આટલું પરખી લીધું હોય ને, ખાલી આટલું જ, તોય ઘણી શાંતિ. દીકરો હજી બહાર આવ્યો છે, નગરની બહાર બધા ગયા.
માતા પિતા કશું જ પૂછતા નથી. તું એકલો કેમ છે, આ બધા કોણ છે, તને જેની સાથે મોકલ્યો છે એ ક્યાં ગયા, તું તો દરિયા રસ્તે ગયો છો, આ સડક ઉપરથી ક્યાંથી આવ્યો, દરિયાના રસ્તે ગયો છો તો આ સડક ઉપરથી ક્યાંથી આવ્યો, કશું કોઈ પૃચ્છા જ નથી કરતા. આ વિવેક છે, વ્યવહારનો વિવેક છે. શીખવાનું આ છે. આપણે કથા તો સાંભળીએ છીએ પણ આ વિવેક નથી શીખતા. બધું જ પતી ગયું, ઉત્સવ પતી ગયો, બધું શાંત થઈ ગયું, પછી એકાંતમાં શાંતિથી દીકરા શું, ધનશ્રી ક્યાં છે, વહુની પૃચ્છા તો કરવી પડે ને, વહુ માટે તો જાણવું પડે ને, બેટા ક્યાં છે. એટલે દીકરો પોતાની કથા અહીંથી નીકળ્યા પછી જે જે ઘટના બનીને એ બધી જ ઘટનાને પોતે વર્ણવે છે. આવું 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 થયું છે. માતા પિતાને પણ વિસ્મય થયો. અરે આવું પત્ની આવું કરે, પત્ની આવું પોતાનું સૌભાગ્ય પોતાના હાથે ઉજાડે. મેં કહ્યું હતું તમને, આપણને આશ્ચર્ય છે કારણ કે આપણે અજ્ઞાની છીએ. આપણને આશ્ચર્ય છે કારણ કે આપણને વિસ્મરણ છે. જ્ઞાનીઓને કોઈ જ આશ્ચર્ય નથી, કોઈ જ આશ્ચર્ય. જ્ઞાની એનું નામ જેને સંસારની કોઈ પરિસ્થિતિથી આશ્ચર્ય ન થાય. આવું કશું પણ ગમે તેવું શ્રેષ્ઠ દેખાય તો પણ એને આશ્ચર્ય ન થાય, કારણ આ સ્વભાવ, સ્વભાવને જે ઓળખી ગયો છે, સંસારનો સ્વભાવ છે, એમાં સારામાં સારું દેખાય અને ખરાબમાં ખરાબ પણ દેખાય. માતા પિતાને વિસ્મય થયો છે, દીકરાને આશ્વાસન આપે છે, કાંઈ નહીં, મૂક પડતું, આપણે એની વાત નથી કરવી, કંઈ ચિંતા ના કરતો બેટા. અણુચિયા ખુશા પાવકમ્મા ભવો. એની વૃત્તિ જ પાપી હતી, એના મનમાં જ પાપ હતું, એ તારા માટે યોગ્ય નહોતી જ. ન રે હૈ કપ્પ પાય વે કવિ કચ્છુ વલ્લેતી. કલ્પ વૃક્ષ ઉપર હોય અને એની ઉપર વેલ પણ એને અનુરૂપ લાગે, ગમે તેવી પેલી ખંજવાળ આવે એવા પાંદડાવાળી વેલ હોય, એ કંઈ કલ્પવૃક્ષ સાથે શોભે ના શોભે. એમ તારી સાથે એનો કોઈ મેળ જ નહોતો. તા અન્નમ તે સમાન રૂવ કુલ વિહવ સહાવમ દાર્યમ ગવે સામ. આપણા કુળને, આપણા સંસ્કારોને અને તને અનુરૂપ હશે ને એવી બીજી કન્યા શોધી કાઢ. તારે સંતાપ કરવો નહીં. ધનકુમાર કહે છે આમાં સંતાપ કરવા જેવું છે, કો અવસરો સંતાવસ, આમાં સંતાપ કરવા જેવું કાંઈ જ નથી, આમાં દુઃખ લગાડવા જેવું એ કાંઈ નથી, એનો વાંક કાઢવા જેવું એ કાંઈ નથી. એણે જે કર્યું હોય તે ઈસો ખલુ સંસાર સહાવો. બસ આ એક વાક્ય હંમેશા યાદ કરજો. જ્યારે તમને સમાધિની જરૂર પડે, જ્યારે તમારી અંદર વ્યાકુળતા વધી જાય, જ્યારે તમને એમ થાય કે અકળામણ ખૂબ વધી ગઈ છે, કોઈ રસ્તો નથી જડતો, ચારે બાજુથી બસ પ્રશ્નો જ પ્રશ્નો મનમાં ઉભરાયા કરે છે, દરેક પ્રશ્નનું એકમાત્ર સમાધાન છે, આ સંસારનો સ્વભાવ છે. આ એકમાત્ર સમાધાન છે, દુનિયામાં બીજું કોઈ સમાધાન તમે ગમે તેટલા કારણ શોધશો, છેલ્લું સમાધાન આ જ આવશે કે આ સંસારનો સ્વભાવ છે. દીકરા તરીકે ઉછેર્યો હશે એ તમારા અહિતનું કારણ બની જશે. પત્ની તરીકે જેને પ્રેમ કર્યો હશે એ તમારું બગાડી દેશે. પતિ તરીકે જેને સમર્પિત થયા હશો એને તમારા ઉપર દ્વેષ હશે. આ બધું જ બધું, આમાં નથી પતિનો વાંક, નથી પત્નીનો વાંક, નથી દીકરાનો વાંક, નથી મા બાપનો વાંક, કોઈ કશાયનો વાંક નથી. આ બધું જ આ સંસાર નાટક છે. કર્મ પોતાને અનુરૂપ પાત્ર આપે છે અને આપણે પાત્ર ભજવીને અહીંથી નીકળી જવાનું. કર્મે નાટક માંડ્યું છે, જીવડો નાચણહાર. આપણે કર્મના ઈશારે નાચવા વાળા છે. જ્યાં સુધી ધર્મ સમજાય નહીં ત્યાં સુધી કર્મના નાટકમાંથી છૂટી શકાય. જ્યાં સુધી ધર્મનો સ્વીકાર ન કરીએ ત્યાં સુધી કર્મના પ્રભાવ નીચે જ જીવવું પડે. દરેક જીવે કર્મના પ્રભાવ નીચે જ.
જ્યાં સુધી ધર્મનો સ્વીકાર નથી ત્યાં શ્રવણ તો હોય, સમજણ પણ હોય, સ્વીકાર ન હોય ત્યાં સુધી કર્મના આ નાટકમાંથી કોઈ છૂટી શકતું નથી, કોઈ મુક્ત થઈ શકતું નથી. સ્વીકારવાનો છે આ ભવ આપણને મળ્યો છે ને, એ ધર્મના સ્વીકાર માટેનો ભવ છે. ભૂલી નહીં જતા, બ્રહ્મમાં નહીં પડી જતા. મેં હમણાં કહ્યું સુખનો કાળ છે, પુણ્યનો કાળ છે, પણ એ ધર્મને ન વિસરાવી દે ને એ રીતે એનો ઉપયોગ કરજો. ધર્મ વિસરાવે એવા પુણ્યને હેય કયો છે, છોડવા યોગ્ય કયો છે, આદરણીય નથી કયો. તમારી જાત ભૂલવાની છે, તમારા હિત અહિત ભૂલવાની છે, તમારા ધર્મને વિસરાવી દે એવું પુણ્ય ક્યારેય ઉપાદેય હોઈ શકે નહીં. ભૂલતા નહીં. આ ભવ ધર્મની આંગળી પકડી લેવા માટેનો ભવ છે. કશું જ કોઈ સંતાપ નહીં, કોઈ હરખ નહીં. દરેકમાં કર્મ સ્થિતિનું દર્શન કરજો. દરેક પરિસ્થિતિમાં સારું મળે ત્યારે પણ પહેલો વિચાર કરજો કે અનુકૂળ કર્મ છે ને માટે મને સારું મળે છે. કશુંક નબળું થાય ત્યારે પણ આ જ વિચાર કરજો કે આ કર્મની પરિણતિ નબળી છે, માટે મારી સાથે આ બન્યું છે, મારે નથી સંતાપ કરવાનો, નથી મારે હરખ કરવાનો. કોઈક મારી સાથે જે ખૂબ નિકટનો છે એ મારી સાથે અવળું કરે ત્યારે પણ વિચારજો આ નથી કરતો, મારું કર્મ કરે. દુનિયામાં સમાધિ બીજા કોઈથી નહીં મળે. નાસ્તિ શરણમ ક્વચિલ્લોકે જન્મ જરા મરણ ભયરભિદ્રુતે વ્યાધિ વેદના ગ્રસ્તે જિનવર વચનાદન્યત્ર નાસ્તિ શરણમ ક્વચિલ્લોકે. અનેક ઉપાધિઓને અનેક ઉપદ્રવોથી ભરેલો આ સંસાર, ડગલે ને પગલે અનેક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે, અનેક પરિસ્થિતિઓ ભોગવવી પડે છે, અનુભવવી પડે છે. એ દરેક પરિસ્થિતિનું કોઈ સમાધાન આપી શકે એવું તત્વ હોય અને સમાધાનથી સમાધિ મળી શકે એવું કોઈ તત્વ હોય તો એ પરમાત્માનું વચન છે. જિનવર વચનાદ અન્યત્ર નાસ્તિ શરણમ ક્વચિલ્લોકે. આ સંસારમાં કોઈ શરણું નથી. જાઓ, જઈ આવો, જઈ આવો, જ્યાં જવું હોય ત્યાં જઈ આવો. તમને સમાધિ આપી શકે એવું કોઈ હોય તો આપજો, દેખાડજો. કોઈ જ નહીં આપી શકે. કોઈના શરણે સમાધિ નથી. આપણે પુણ્યના શરણે બેઠા છીએ, મને કોઈ સમાધિ છે? આપણે સંપત્તિના શરણે બેઠા છીએ, આપણે સમૃદ્ધિના શરણે બેઠા છીએ, સત્તાના શરણે બેઠા છીએ, પ્રસિદ્ધિના શરણે બેઠા છીએ, કેટલા શરણા લઈને બેઠા છીએ. સમાધિ ક્યાં છે? ચિંતા છે કે સમાધિ છે? શું વધ્યું છે? ઊંઘમાં શાંતિ થઈ છે કે ઉજાગરા થાય? સ્વપ્ન વગરની નિંદ્રા કેટલી આવે? સ્વપ્ન વગરની ઊંઘ કેટલી આવે? કોઈ જ નથી. શરણું એકમાત્ર પ્રભુના વચનો જ. એ જ તમને સાંત્વન આપી શકે, એ જ તમને ઠારી શકે. ધનકુમારે નહીતર એની સાથે શું નહોતું બન્યું? શું નહોતું? સગી પત્ની જેના પ્રત્યે આટલો બધો વહાલ હતું, પ્રેમ હતો, અને એણે જ ધક્કો માર્યો. કેવા કેવા વિકલ્પો આવવા જોઈએ, કેવા કેવા વિચારો આવવા જોઈએ. માણસ ડિપ્રેસ થઈ જવો જોઈએ, ગાંડા થઈ જવાય. ઘણા લોકો ગાંડા થઈ જાય. પણ સ્વસ્થ રહ્યો જ ના. વિચાર ન આવ્યા એવું નથી, પણ વિચાર આવ્યા છે ને બીજી જ ક્ષણે એમાંથી બહાર નીકળ્યો. જેવો દરિયા કાંઠે પહોંચ્યો, કિનારે ઉતર્યો, પેલો પાટિયામાંથી છૂટીને કિનારે બેઠો ને વિચાર આવ્યો કે આ કઈ જાતનું કરતી છે, આણે મને ધક્કો આપ્યો. એવો શું વાંક હતો માં? વિચાર આવ્યા, ક્ષણ બે ક્ષણ વિચાર ચાલ્યા, ત્રીજી જ ક્ષણે મૂકો. ધર્મની સમજણ આ કરે. જ્યાં ખોટે પગલું જાય ત્યાં વળી પાછું ખેંચાવી. આ તાકાત છે ધર્મની. ખોટા વિચારે ચડી ગયા હોઈએ ત્યાંથી પાછા વાળવાની તાકાત ધર્મની સમજણમાં જ છે. એ જ સમ્યક જ્ઞાન. અહીંયા માતા પિતા દુઃખી છે, અહીંયા બે શબ્દોમાં લખ્યા છે, માં રડી નહીં હોય, પિતા રડ્યા નહીં હોય. આ ઘટના સાંભળીને એટલી સહેલાઈથી સ્વીકારી લીધું હશે. કાલે ઉઠીને આને કંઈ થઈ ગયું હોત તો દરિયામાં ધક્કો મારી દીધો. હવે મળે તો જોઈ લેશું એમે થયું હશે.
બધું જ થયું હશે, પણ ધનકુમાર એનો ધર્મ જોજો, મારો ધર્મ મને તો ઠારે, મારો ધર્મ બીજાને ઠારે. ધર્મની એ તાકાત છે, પોતાને પણ શાંત કરે, સામાને પણ શાંત કરે, પોતાને પણ સ્વસ્થ કરે, સામાને પણ સ્વસ્થ કરે, પોતાને પણ આર્ત ધ્યાનથી બચાવે, સામાને પણ આર્ત ધ્યાનથી બચાવે. આ ધર્મની તાકાત છે, આ ધર્મની અનુભૂતિ છે. આટલી વિકટ ને વિષમ પરિસ્થિતિ છે, અને છતાંય એના મોઢામાંથી એક નબળો શબ્દ નથી નીકળતો, એક નબળો શબ્દ. આપણે તો એકાધ્યાની વાત નીકળે ને, એકાદાની કોઈની વાત નીકળી હોય, આપણે એની એટલી બધી એની કેટલી ખોદી નાખીએ, અને જેમાં મોટા ભાગે તમે જોજો, જેની પણ વાત આપણે કરતા હોઈએ એ બધી જ વાત આપણી જોયેલી હોય, માત્ર જાણેલી હોય, માત્ર સાંભળેલી હોય, અને એ બધી જ છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈએ, એટલો બધો ઇતિહાસ ઉખેડી નાખીએ, આમ કર્યું હતું, આમ કર્યું હતું, આમ કર્યું હતું, આમ શું મળે ભાઈ, શું મળે? અહીં તો પોતાનું માણસ છે, પોતાની વ્યક્તિ છે, જેને પોતાની સાથે સાક્ષાત ખરાબ કર્યું, ખોટું કર્યું, અન્યાય કર્યો છે, મારવાનો પ્રયાસ કર્યો છે, અને છતાંય એના માટે એક નબળો શબ્દ પોતાના મોઢામાંથી નીકળતો. મા બાપને ઠારે જ નહીં, નહીં, આવો વિચાર જ નહીં કરતા. આમાં સંતાપ કરવા જેવું નથી, તમારે સંતાપ કરવા જેવો નથી, તમારે રડવા જેવું નથી, તમારે એને કોસવા જેવી નથી. એ પાપી છે એમ આપણે કોણ કહેવા? આપણે કોણ કહેવા વાળા? આપણું કોઈ કર્મ હશે અને આપણને આ રીતે સજા મળતી હશે, આપણે શા માટે, જે નિમિત્ત છે એને શા માટે દોષ આપવો? સમજણથી સમાધિ છે, સમાધિના બીજ અહીંયા રોપાયેલા. ભણો ને, શીખો ને, સાંભળો ને, સમજો ને, ત્યારે બસ સમજણ બદલવાનો પ્રયાસ કરજો. તમને આખા દિવસમાં કેટલી વાર અવસર મળતો હશે સમજણનો ઉપયોગ કરવાનો. કરો છો? કરજો, કરજો. વારંવાર વારંવાર આપણો સ્વભાવ ઉભરાઈને બહાર આવશે, વારંવાર આપણી આદતો ઉભરાઈને બહાર આવશે, વારંવાર આપણા આગ્રહો ચડી બેસશે, બધું જ બનશે. એવા વખતે એમાંથી બહાર કાઢશે કોણ? આપણી કેળવેલી સમજણ, આપણી મેળવવાની છે, અને પછી કેળવવાની. અભ્યાસ કરવાનો છે, મનને એ સંતાપમાંથી બહાર કાઢવાનો છે, મનને દુર્ધ્યાનમાંથી બહાર કાઢી લેવાનું છે, મનને એ અશુભમાંથી પાછું ખેંચી લેવાનું છે. બને ભાઈ, બને. ક્યારેક સામો ઉકળી જાય, અરે તું શાનો માટે આમ શાંતિ રાખે છે, કેમ આટલું બધો શાંત રહે છે, ના ચાલે આવું. ત્યારે પણ શાંતિ રાખવાની. ઉશ્કેરનારા ઘણા છે અહીંયા, ઠારનારા નથી. સંસાર ઉશ્કેરનારાઓથી ભરેલો છે, ઠારનારાઓ તો શોધવા જવા પડે. કેટલી સરસ સમજણ છે. ઈસો ખલુ સંસાર સહાવો. આ જ સંસારનો સ્વભાવ છે. મનને ઠારજો. મેં કહ્યું હતું તમને, શ્રેણિકનો દાખલો કદાચ આપ્યો તો શરૂઆતમાં. જેલમાં રહીને સગા દીકરાના આદેશથી જેને રોજ 100 કોરડા ફટકારવાની સજા થઈ રહી છે, અને એવી સ્થિતિમાં પણ એને કોણિકનો દોષ નથી દેખાતો, કોણિક પ્રત્યે રોષ નથી જાગતો, કોણિક પ્રત્યે દુર્ભાવ નથી જાગતો. ત્યાં પણ આ સજા ભોગવતા ભોગવતા પણ પેલો થાકે જ. કોળા ફટકારનારો થાકે છે. આમ શ્વાસ લેવા ઊભો રહે ને એટલે શ્રેણિક ઊભો થઈને હસે છે, એટલે આ થાકી ગયો, એનો ઉપહાસ કરે છે. થાકી ગયો, તું થાકવાનો જ, કારણ કે તારો માલિક તો આટલા પ્રદેશનો માલિક છે, અને મારો માલિક એ 3 લોકનો નાથ છે. તું થાકવાનો. તું જેનો આદેશ પાલે છે ને એની હેસિયત બહુ સામાન્ય છે, અને હું જેનો આદેશ પાળું છું એની હેસિયતની તો કોઈ કલ્પના થઈ શકે એવું,
ખુમારી પ્રભુ પામ્યાની, પ્રભુના વચનો પામ્યાની, પ્રભુના શબ્દો પામ્યાની આ ખુમારી છે. તમારું મન વિકટ પરિસ્થિતિમાં સ્વસ્થ રહે એ પરમાત્માને પામ્યાની અનુભૂતિ છે. પ્રભુ પામ્યાની અનુભૂતિ શું? સુખ જ હોય. સુખમાં સાવધાની ને દુઃખમાં સમાધિ એ પ્રભુ પામ્યાની અનુભૂતિ છે. શેમાં સાવધાની? સુખ મળે અને સાવધ થઈ જાય, દુઃખ મળે અને સમાધિમાં ઉતરી જાય. આ જેને થાય ને એ જ પ્રભુ પામ્યાની અનુભૂતિ કરી શકે. આ જ અનુભૂતિ છે. પરમાત્મા મને મળ્યા છે, બધું જ અનુકૂળ થાય એટલે હું એમ માનું કે પ્રભુ મારી સાથે છે. અને જરાક પરિસ્થિતિ વિચિત્ર થઈ જાય, બજાર મંદ પડી જાય, તમારી દુકાન ચાલતી બંધ થઈ જાય, તમને ધંધામાં નુકસાન થઈ જાય, ત્યારે એવું લાગે પરમાત્મા સાથે છે મારી? એવું આપણને લાગે ખરું કે પ્રભુ મારી સાથે છે? ના લાગે. કોઈ દાડો અનુભવ નથી કર્યો, કારણ કે આવું આવ્યું જ નથી. માત્ર ધંધાનું નુકસાન નહીં, શરીરની તકલીફ હોય, ચાલો રોજ નમન લગાડતા હો અને છતાંય કેન્સર ડિટેક્ટ થાય તો શું થાય? લાગે પ્રભુ મારી સાથે જ? અનુભવાવું. જો સમાધિ હશે તો અનુભવાશે. પ્રભુ પાસે અનુકૂળતાની માગણી નથી કરવાની, પ્રભુ પાસે એક જ માગણી કરવાની છે, મને સાવધાન પણ રાખજે અને મને સમાધિમાં પણ રાખજે. મારે કાંઈ જોઈતું નહીં. પ્રભુ સુખ આવે ને ત્યારે મારી સાવધાની જાગી જાય અને દુઃખ આવે ત્યારે મારી સમાધિ ટકી રહે. આના સિવાય મારી પાસે મારે કાંઈ જોઈતું નથી. હું એમ નથી કહેતો પરિસ્થિતિઓ બદલી નાખો, નહીં. આ તો દીનતા છે. હું તમારી પાસે પરિસ્થિતિ બદલવાની માગણી કરું એ મારી દીનતા છે. મારામાં તો ખુમારી આવી જોઈએ. પરમાત્મા તમે મળ્યા પછી ખુમારી પ્રગટે. કોઈ પરિસ્થિતિ માટે મને ફરિયાદ ન હોય, કોઈ પરિસ્થિતિની મને પસંદગી ન હોય. ફરિયાદ નહીં, પસંદગી જ ન હોય. આ જોઈએ કે તે જોઈએ, મારે તો તું જોઈએ. આ કે તે નહીં, પછી મને શંકા જ નથી. તમે જ્યાં હશો ને ત્યાં બધું જ દુઃખમાં સમાધિ પણ અનુકૂળતા છે અને સુખમાં સાવધાની પણ અનુકૂળતા છે. અનુકૂળતા તમે જ્યાં છો ત્યાં અનુકૂળતા. તમે જોઈએ, બીજું કાંઈ નથી. તમે હો તો દુઃખે કબૂલ, તમે હો તો સુખે કબૂલ. તમે ન હો તો સુખ પણ ડૂબાડે, તમે ન હો તો દુઃખ પણ ડૂબાડે. તુજ વિના મેં બહુ દુઃખ લયા, તું મિલે તે કેમ હોય રે. તમે નહોતા ને માટે આ દરેક રખડપટ્ટીની પાછળ એક જ કારણ છે, અમે તમને નથી સ્વીકાર્યા. તમારી પાસે માગણી કરી, યાચના કરી, પ્રાર્થના કરી, બધું જ કર્યું, પણ તમે અમારા થઈ જાઓ એવો અમે પુરુષાર્થ જ નથી. ક્યારે કર્યું? કઈ પ્રાર્થના હોય આપણી પરમાત્મા પાસે? સાચું કહો, કઈ પ્રાર્થના? શું માગણી હોય આપણે? શું યાચીએ આપણે? કેમ યાચીએ? કેમ મન થાય? હમણાં એક સરસ કથા સાંભળી. સંત છે અને એના શિષ્યો છે. રોજ સંત ભણાવે છે, ગણાવે છે, તૈયાર કરે છે, બધું કરે છે. પણ એક સમય પ્રાર્થનાનો હોય છે, જ્યારે બધા જ બેસીને એ ગુરુ સહિત શિષ્યો બધા જ પ્રાર્થના કરે પરમાત્માને. ગુરુ બેઠા હોય, કોઈ હલનચલન એમના શરીરમાં ન હોય. શિષ્યને વિચાર આવ્યો, માગણી કરીએ તો કંઈક હોઠ તો હલતા હોય. પરમાત્માને પ્રાર્થના કરીએ તો કંઈક તો કહેતા હોય ને પરમાત્મા. આ ગુરુને તો કાંઈ એમના ચહેરા ઉપર ન કોઈ ફેરફાર હોય છે, કશું જ નહીં. એ જ મુદ્રામાં પ્રાર્થના ચાલે ત્યાં સુધી બેઠા હોય છે. એમનો હોઠે ફરકતો નથી, જરા કે હલતો નથી. એ કાંઈ બોલે છે કે નથી બોલતા, કંઈ કરે છે કે નથી કરતા. અમે ઘણું વિચારીએ છીએ, બંધ રાખીએ, પણ કંઈક આ માગણી જેવું, કોઈ પ્રાર્થના જેવું નીકળે તો હોઠ હલી જાય. એક દિવસ ગુરુને પૂછ્યું કે સાહેબ આવું કેમ? તમે કંઈ માગતા નથી, તમે કંઈ પ્રાર્થના નથી કરતા ભગવાનને, કશું કહેતા નથી? તો હું તમને એક વાર્તા કહું.
એક વાત કહું કે એક દિવસ એક શહેરમાંથી હું પસાર થઈ રહ્યો. રાજાના મહેલની આગળ એક સામાન્ય દરિદ્ર માણસ બેઠો જ અને રાજા પોતાના મહેલમાં પ્રવેશ કરી રહ્યો. એ રાજાએ એને જોયો, એ ઊભો થયો, રાજાને જોઈને સલામ કરી, કુર્નિશ બજાવી. એટલે રાજાએ પૂછ્યું, બોલ શું જોઈએ છે તારે? એટલે પેલા રાજાએ કહ્યું કે સાહેબ, મારી સ્થિતિ જોઈને પણ તમને ખ્યાલ ન આવતો હોય તો પછી મારે માગવાનો અર્થ શું છે? મારી સ્થિતિ જોઈને તમને ખ્યાલ ન આવતો હોય કે મારી આ હાલત છે, કપડાં ફાટેલા છે, ખાવાનું કાંઈ નથી, પહેરવાનું આગળ પાછળનું, આ તમને ખ્યાલ ના આવતો હોય તો પછી મારે માગવાની જરૂર ક્યાં રહી હવે તમારી પાસે? કે હું ત્યાંથી પસાર થતો હતો અને આ બે વચ્ચે સંવાદ ચાલતો હતો. એ ભિખારીના વચનો મારા કાનમાં પડ્યા અને મને એમ થયું કે હું જેના દરબાર આગળ જઈને ઊભો રહું છું એને બધી જ ખબર હોય છે. માગણી મૂકવાનું કારણ શું છે? માગણી કેમ મૂકું ભગવાન? કે બરું મારે આ જોઈએ? શું એ જ્ઞાની નથી? શું એને ખબર નથી પડતી? એ સર્વજ્ઞ નથી? એને બધી જ ખબર છે. આખી સૃષ્ટિ એની છે, આખી સૃષ્ટિ ઉપર એની દ્રષ્ટિ છે. તો એને મારી ખબર નથી? બસ હું માત્ર ઉપસ્થિત થાઉં છું, એ જ મારી પ્રાર્થના. ભગવાન આગળ ઉપસ્થિત થઈ જવું એ જ પ્રાર્થના છે. એની આગળ એક શબ્દ પણ ના. એવો દિવસ આપણો ક્યારે આવશે? આપણે માત્ર ઉપસ્થિત થઈએ, પ્રભુ ના સમજી જાય. સાહેબ મારે ધંધામાં આ થઈ ગયું, ઘરમાં આ થઈ ગયું, ફલાણું, કેટલી વાતો કરી દઈએ છીએ. પછી એની રાહ જોઈએ, પછી એની પ્રતીક્ષામાં રહીએ અને ન ફાવે તો બીજો શનિવાર, ન ફાવે તો ગુરુવાર. આપણી તાસીર જે માગણીઓમાં અટવાયો છે એ ક્યારેય શ્રદ્ધાથી ભાવિત થઈ શકતો નથી. અને જે શ્રદ્ધાથી ભાવિત છે એને માગણી ક્યારે ઉઠતી નથી. વિશ્વાસ, ભરોસો જ આ અનુભૂતિ છે. પ્રભુ પાસે છીએ જે હોય તે. હવે પરિસ્થિતિઓ માટે પરમાત્મા માટે નથી જવું, મારી જાત માટે. પરમાત્મા મારા માટે મળ્યા છે, આ સંસાર માટે મને નથી મળ્યા. શેના માટે મળ્યા છે પ્રભુ? મારા માટે. મારું કંઈક થાય તો એના પાસે એ સાર્થક છે, એની પ્રાપ્તિ. આ બધું તો થયા જ કરશે. સમાધિ, આ સમાધિ શ્રેણી આ વિચારે ભાઈ હું ત્રણ લોકના નાથ પાસે, એ મારો નાયક છે, મારા માલિક છે. તું થાકવાનો છે ને તું હારવાનો છે, હું નહીં. મારી ફરિયાદ એ મારો પરાજય, મારું આર્ત ધ્યાન એ મારો પરાજય, મારો સંતાપ એ મારો પરાજય, મારી સમાધિ એ મારો વિજય. મારા પરમાત્માની પ્રાપ્તિનો વિજય આ છે કે હું સમાધિમાં હોઉં, હું સ્વસ્થ હોઉં, હું પ્રસન્ન હોઉં, હું સુખમાં આલોટતો ન હોઉં અને દુઃખમાં વ્યાકુળ ન હોઉં. આ જ મારી પરમાત્માની પ્રાપ્તિનો વિજય. એ અહીંયા અનુભવાય, ધનકુમારના શબ્દોમાં અનુભવાય. આશ્વાસન આપે, સાંત્વન આપે. આમાં કોઈ સંતાપ કરવા જેવો નથી. આ સંસારનો સ્વભાવ છે. માતા પિતા કહે છે કે ભાઈ તું તો મહાપુરુષ છે, અમે તો વિચારી પણ ન શકીએ. અમે પરિસ્થિતિઓ પ્રમાણે અમારા મનને ચલાવીએ છીએ અને તારા મન પ્રમાણે તું જીવે. તું તારી ઈચ્છા પ્રમાણે તારા મનને વાળે. એટલે તને તો વધારે શું કહેવું? હવે કઈ શિખામણ આપવા જેવું છે જ નહીં. અને પછી ધનદેવ, જેના પ્રભાવે આ મળ્યો છે ધનકુમાર, એની પૂજા કરી છે. યાચક જનોને દાન આપ્યા છે. અને પછી ત્યાં એ દેવાયતનમાં દેવની પૂજા બધું સમાપ્ત કરી અને ધનકુમાર આગળ નીકળ્યા છે. થોડી વાર નગરચર્યા કરવી છે, બહાર ફરવું છે અને સિદ્ધાર્થ નામના ઉદ્યાન સુધી પહોંચ્યા છે. અને પછી શું થાય છે એનું શું સ્વરૂપ તે અગ્રે અધિકાર